બાપુજીના સ્વર્ગવાસ પછી તેઓએ મને હોશિયાર બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું તો આવો જ રહ્યો. એ પ્રયાસો શું હતા? અરે ચાર વિદ્વાન મને ઘરે ભણાવવા આવતા હતા. ઇતિહાસ, ગણિત, ભૂગોળ, વિશ્વનું સાહિત્ય. પણ હું તો આવો જ રહ્યો. યાદ કર પ્રેમ, જ્યારે અટેક આવ્યો ત્યારે કોઈ અપ્રિય ઘટના બની હતી? બરાબર યાદ કરી જો પ્રેમ, જ્યારે અટેક આવ્યો ત્યારે જરૂર કંઈક બન્યું હોવું જોઈએ. હા, પેલા રૂમ નંબર 2 માં રહેતા મિસ્ટર એન્ડ મિસિસ પેસ્ટનજી છે ને, તેઓએ લગ્નના 75 વર્ષ પૂરા કર્યા હતા. એટલે બધા ભાડૂતોને તેમના ઘરે દાવત આપી હતી. મને ખાસ મદદ માટે બોલાવ્યો હતો. અચ્છા. મેં તેઓનું ઘર સાફ કર્યું, રસોઈમાં પણ મદદ કરી, પ્લેટો પણ ધોઈ દીધી. એટલું જ નહીં, મારા પોતાના પૈસે ચોખ્ખું ઘી લાવી યજમાનો માટે લાપસી પણ બનાવી. અને કોઈએ તારો આભાર ન માન્યો? હા ખરું. ઉપરથી મારી લાપસીની પણ ટીકા કરી. શા માટે પ્રેમ? ચોખ્ખું ઘી બાપ જન્મમાં કોઈ દિવસ કોઈ જોયું નહીં હોય ને. કહેવા માંડ્યા, લાપસીમાં વાસ આવે છે. મેં તેમાં સડેલું ઘી નાખ્યું હશે અને બધા મહેમાનો મારા પર હસવા માંડ્યા. મને ચોખવટ કરવાની પણ તક ન આપી. બોલે જા પ્રેમ, બોલે જા. હા, ધૂળ ને ઢેફા, બોલ્યા જા. આટલું બધું બોલ્યા ને કે બોલ્યા જા. જો પ્રેમ, તારા માથાના દુખાવામાં કંઈ ફેર પડ્યો? હા, ઘણો પડ્યો. જો પ્રેમ, તું વધારે બોલીશ તો માથું એકદમ ઠીક થઈ જશે. એકે ગોળી ખાધા વિના? હા, કારણ કે તારો દુખાવો શારીરિક નહીં પણ માનસિક છે. એટલે? તારાથી ટીકા સહન થતી નથી. હા, જો સફલ, હું તદ્દન ખુલ્લા દિલનો માણસ છું. મારી કાંઈ ભૂલ થતી હશે તો હું જ પોતે કહીશ કે તારું ખાસુડો ને મારું માથું. પણ સમજ્યા ગાજ્યા વિનાની ટીકા. માણસોને એટલી સમજ ન રહે કે ટાણે તેમની પડખે રહી કોઈએ તન મન ધનથી તેમની સેવા કરીને તેની ધૂળ ખંખેરી નાખવાની. આ તો પારકાઓની વાત થઈ પ્રેમ. ના, એવું નથી કાંઈ. મારા ઘરનો દાખલો દઉં હું તને. ત્યારે હું ફક્ત 6 વર્ષનો હતો. કેટલા? ફક્ત 6. અને એક દિવસ અમારી ટીચરે મારી બાને વર્ગમાં બોલાવી ખંખેરી નાખી. ફરિયાદ શું હતી? હા, વર્ગમાં હું ધ્યાન નહોતો દેતો. મારી બુદ્ધિ કરતા મારા હાથનો વધુ ઉપયોગ કરતો હતો. બીજું શું? અને દોષનો ટોપલો મારી બા પર ઢોળતા ટીચરે ઉમેર્યું કે બાળકોને કેમ ઉછેરવાય તેમને શીખવાની જરૂર છે. અને મારી બાએ મને ઘરે આવી સબસબાવી નાખ્યો. એ રાતે હું ભૂખ્યો સૂતો. મને બહાર રમવા 1 અઠવાડિયા સુધી જવા ન મળ્યું. હકીકત શું હતી? અમારા વર્ગના એક છોકરાએ મારી પેન્સિલ બીજી વાર ચોરીથી. પહેલી વાર તો હું કાંઈ ન બોલ્યો, પણ બીજી વાર ન બોલું તો બાયલામાં ખપું એટલે મેં લપડાક મારી દીધી. અને ત્યારે જ ટીચર વર્ગમાં દાખલ થયા ને મને મારતા જોઈ લીધો. હવે બોલ, એમાં મારો વાંક હતો કાંઈ? જો પ્રેમ, વડીલોના વાંકે ઘણીવાર સંતાનોને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. તને સજા દેતા પહેલા તારી બાની ફરજ હતી કે તને પાસે બેસાડી શિક્ષિકાની બાબતમાં તારી સાથે ચર્ચા કરે અને હકીકત શું છે, સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરે. પણ નહીં, બાળપણથી જ 2 પ્રસંગો દ્વારા તારી બાળ બુદ્ધિમાં એમ ઠસાવી દેવામાં આવ્યું છે કે તું ચર્ચા કરવાની લાયક નથી. તારા અભિપ્રાયનું કંઈ મહત્વ નથી. તું એક ખરાબ છોકરો છે. અને આજે તું લોકોના મફત કામ કરીને એ પુરવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જુઓ હું સારો છોકરો છું, મારા જેવો સારો છોકરો આ દુનિયામાં નથી. અને છતાંય જ્યારે તારી ટીકા થાય છે ત્યારે તું સહન નથી કરી શકતો અને પાછો બાળપણમાં તું દોડી જાય છે. પ્રેમ, જિંદગીભર આ મળદું પોતાના ખભા ઉપર લઈને ક્યાં સુધી ફર્યા કરીશ? મળદું મારા ખભે? ના, હું કાંઈ વેતાળ નથી. પ્રેમ, આ બીચ ઉપર જેટલા લોકો ફરી રહ્યા છે દરેક જણા પોતાના ખભા ઉપર મળદું લઈને ફરી રહ્યા છે અને લોકો જાણતા સુદ્ધા નથી. તું ભાગ્યશાળી છે કે તારી નબળાઈનું એક મહત્વનું કારણ તને સમજાઈ ગયું. શાંતિપૂર્વક વિચાર કરજે પ્રેમ, અને જો મારા કયા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ
તો તારા શબ્દોમાં કહું તો એક દિવસ તું કૂદકે ને ભૂસકે આ જિંદગીમાં પ્રગતિ કરીશ. મને નોકરી મળી જશે? ચોક્કસ મળશે. તું ઈચ્છીશ એ તને મળશે. મને એ કહે પ્રેમ, આજે સવારે શું થયું? કૂટાઈ ગયો. વિગતવાર કહે. હું ઘરેથી બહાર નીકળ્યો ત્યાર સુધી તો બધું બરાબર હતું. મન પણ મક્કમ હતું મારું. લગભગ એટલે દરવાજાની બહાર પગ મૂકતા જ સુસવાટા કરતી બીક મારા કાળજામાં ઉતરી ગઈ. પણ તોય ટટાર થઈને મેં શુભ શરૂઆત કરી. ખરેખર? હા. અરે રૂપેશ મને ટિફિન આપે પહેલા જ મેં એને ના પાડી દીધી. પછી વીજળી વચ્ચે આવી બધી ગૂંચ વળી ગઈ. એનો ચહેરો જોઈને જ મારો મનસૂબો ધૂળધાણી થઈ ગયો. અને પેલો રૂપેશ, એ હલકાની હિંમત તો જો, મારી છોડી પર લાઈન મારવા પૂછડું પટપટાવતો હતો. એને શું કહ્યું? હા, એ તો વીજળીનો દાસ બનવા તૈયાર થઈ ગયો હતો, પણ એનો પતંગ ચગે પહેલા જ મેં એની કન્ની કાપી નાખી. આ બાબત બરોબર તો તારે મને અભિનંદન દેવા જોઈએ. તારો ઇન્ટરવ્યુ કેવો ગયો? એ પૂછ જ માં. કેમ, શું થયું? લાખાભાઈની ઘરવાળીને ડોક્ટરને ત્યાંથી ઘરે લાવતા જ બપોરના 2 વાગી ગયા. પણ છતાંય હું નાસીપાસ ન થયો. 2 કલાક મોડો તોય ઓફિસે પહોંચ્યો. પણ સાલો પટ્ટાવાળો વચ્ચે ભીત બની ગયો. કેમ, તું મોડો પહોંચ્યો એટલે? ના ના, મેં ચા પાણીના 5 રૂપિયા નો દીધા ને એટલે. 5 રૂપિયા તો શું, 5 પૈસા નો દેત. શા માટે ન દેત? કેમ કે લાંચ લેવી તથા દેવી એક ગુનો છે એમ સરકાર કહે છે, અને ગુરુદેવ પણ. તારા ગુરુજીની કલ્પના પણ નહીં હોય કે આ દેશમાં 5 રૂપિયા આપ્યા સિવાય પટાવાળો પોતાના સ્ટૂલ પરથી ઊભો પણ નથી થતો. હા, તો તારે કેવું શું છે? પ્રેમ, તું મંદિરે જાય છે? અઠવાડિયામાં 2 વાર. કેમ? વેરી ગુડ. તો તું માનતા પણ માનતો હોઈશ. એ તો માનવી ભગવાન પાસે ન માંગે તો બીજા કોની પાસે માંગે? જ્યારે મને નોકરી મળશે હું 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. આને શું કહેવાય? છે ને, આ 101 રૂપિયાનો પ્રસાદ એ ભગવાનને લાંચ છે કે નહીં? એ ભગવાનને પ્રસાદ ચડાવવાથી તો પુણ્ય મળે. જો પ્રસાદ બિન શરતી હોય તો આ તો ખુલ્લી લાંચ છે કે જો મારું આ કામ પૂરું થશે તો હું ભગવાનને 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ, અને જો પેલું કામ પૂરું થશે તો ભગવાનને 1001 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. ભગવાન જો તારું કામ પૂરું કરે તો એને લાંચ આપતા તું જરાય સંકોચ રાખતો નથી, પણ પેલો પટાવાળો એ જો તારું કામ પૂરું કરી દે તો તારા સિદ્ધાંતો વચ્ચે આવી જાય છે લાંચ આપતી વખતે. ના ના, પ્રસાદ અને લાંચમાં કઈ ફેર હોય કે નહીં? હું તને ફરીથી કહું છું કે જો શરત સાથે હોય તો એ લાંચ જ કહેવાય. અને જો કોઈ ગરીબ પર દયા ખાઈને આપણે એને 5 રૂપિયા દાન આપી દઈએ તો એ દાન પણ પ્રસાદ કહેવાય, જો આપણો એમાં સ્વાર્થ ન હોય તો. એટલે કે મારા સિદ્ધાંતને કારણે મેં પટ્ટાવાળાને 5 રૂપિયાની લાંચ નો આપી, એ મારી ભૂલ છે? ના ના ના, હું તો માત્ર એટલું જ કહેતો હતો કે જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ ન રાખવું જોઈએ. હા, એ બરાબર. મને મારી ભૂલ હવે સમજાય છે. વાંધો નહીં, આજથી ભગવાનને લાંચ છે બંધ. ચાલ પ્રેમ, હવે હું જાઉં છું. અરે તું ચાલ્યો? તારી વાતમાં મને રસ પડવા માંડ્યો ને તું ચાલ્યો? મારે એક અગત્યનું કામ છે. રાત્રે ફરી મળીશ. હા, વેલો આવજે. હાય કેતકી. હજુ મોડો પડ્યો. 5 મિનિટ. અર્થાત આજે તારા પડોશીઓએ અને નીચેની દુકાનદારોએ પોતાના ઘડિયાળ ખોટા સામે મૂક્યા છે. નહીં ડાર્લિંગ, હું તો ઘરેથી ટાઈમસર નીકળ્યો હતો. તું તો જાણે છે કે આજકાલ હું મારા ઘરે નથી રહેતો. બાય ધ વે, આ 5 મિનિટ દરમિયાન તું કઈ સ્ત્રી વિશે વિચાર કરતી હતી? તને કેવી રીતે ખબર પડી? કોઈ પુરુષ માટે નહોતી વિચારતી? કારણ કે આ પ્રતીક સ્ત્રી સૂચવે છે. હું વિચારતી હતી કે કોઈ છોકરી સામે તું ફરીવાર કેન્સર વાળું નાટક કરતો હોઈશ, અને એને સાચું માનીને જેમ હું તારા પ્રેમમાં પડી એમ એ છોકરી પણ તારા પ્રેમમાં પડે તો મારે શું કરવું? જવાબ જોડ્યો. ઓફકોર્સ, તું જ કે મારો જવાબ શું હશે? તું કલાકાર છે, ચિત્રકાર છે, જે ઇમોશનલ પણ છે. કદાચ મારી સાથે બહુ મોટો ઝઘડો કરીશ. હું કલાકાર છું પણ બેવકૂફ નથી. મારા પગે પડીશ, ધ્રુસકે ધ્રુસકે રડીશ,
આંસુ સારીશ અને મને કહીશ કે હું એ બીજી યુવતીને ભૂલી જાઉં. મને જણાવતા દુઃખ થાય છે કે તું હજુ સુધી મને ઓળખી નથી શક્યો. કદાચ તારા નસીબને દોષ દઈને તું એક ખૂણામાં બેસીને આંસુ સારીશ અને એથી પણ જો મન હળવું નહીં થયું તો કદાચ આત્મહત્યા કરીશ.